ફરક એટલો છે કે રાજનીતિ છે, કેટલાક લોકોને ગમે, કેટલાક લોકોને ના ગમે, આ બધા પ્રશ્નો અહીં રહેતા હોય છે. પરંતુ ડૉક્ટર સોની, આપને એમ લાગે છે કે આપની જ્યારે વરણી થઈ અને ત્યારથી લઈને લગભગ 11 મહિના પછી આપની જે સંગઠનની ટીમ છે એની નિયુક્તિ થઈ, તો ક્યારેય પણ એવું લાગ્યું કે સેના વગરના સેનાપતિ જેવી સ્થિતિ છે? એવું લાગ્યું આપને ક્યારેય? હવે પણ આપ પણ મિશન 76 લઈને ચાલી રહ્યા છો, પરંતુ આપને એમ લાગે છે કે હાલની સ્થિતિ જોતા આ મિશન 76 કેવી રીતે પૂર્ણ થશે? 76 સીટ છે તો 76 સીટ જીતવા માટે જ કાર્યકર્તાઓ અમારા મેદાને ઉતરવાના છે. પરંતુ એ શક્ય બની જશે આ વખતે? ચોક્કસથી બનશે. જરૂરથી કોર્પોરેશને જે પણ કંઈ કાર્યક્રમ કરવો હોય, પબ્લિક માટેનો કાર્યક્રમ હોય તો કરવો જ જોઈએ, પરંતુ એને પણ જે નીતિ નિર્ધારણ થયેલા હોય છે, નીતિ નિયમો બનેલા હોય છે, એના અનુસંધાનમાં થાય તો વિવાદો ના થાય અને વિવાદો ન જ થવા જોઈએ. વડોદરા સ્માર્ટ સિટીની અંદર ઇન્ક્લુડેડ છે. 30 વર્ષથી આપનું જ શાસન છે, પરંતુ આપ જુઓ કે પ્રધાનમંત્રી ખુદ કહી રહ્યા છે કે જો કલ્યાણલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી નથી, એને ઇન્ક્લુઝિવ ગ્રોથ, સંતુલિત વિકાસ કહેવાતો નથી. આજે પણ પરિસ્થિતિ એવી છે કે વડોદરામાં ટેન્કર રાજ બહુ છે, તો નલ સે જલ યોજના તો ઇમ્પ્લિમેન્ટ જ નથી. એનો મતલબ એવો થઈ રહ્યો છે. પણ એક પ્રકારનું ખોટું નેરેટિવ બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ ભાજપના કાઉન્સિલર કામ નથી કરતા, તો કોણે કામ કર્યા બધા? પરંતુ કેટલાક કાઉન્સિલરો અમને જાતે ફોન કરીને એવું કહી રહ્યા છે કે અમારી પર તલવાર લટકી રહી છે. તો આ પ્રકારનો સંદેશો કોણ આપે છે? તમારા તરફથી મળે છે કે કેવી રીતે મળે? કયા પ્રકારની સ્ટ્રેટેજી સાથે પાર્ટી આગળ વધવા માંગે છે? આપના રેજિમમાં એટલે 1 વર્ષ દરમિયાન જૂથબંધી ઉપર થોડી કર્ટેલ થઈ છે, જૂથબંધી ઓછી થઈ છે, એવું લાગે છે આપને? શું એવું કહેવું છે કે આનો વ્યક્તિ આ કોઈ માથા ઉપરનું લેબલ ને આપ ગણકારતા નથી, માથા ઉપર પાર્ટીનું લેબલ હશે તો એ 100% સ્વીકાર્ય છે? તો શું આ વાત સાચી છે કે કે આ જૂથનો માણસ, આ નેતાનો માણસ, એનાથી તમે દૂર રહેવાની કોશિશ કરો છો? અનેક કાર્યકર્તાઓ સાથે મારો સીધો સંપર્ક રહ્યો છે. કેટલાકને એ વખતે એવું લાગતું હતું કે આ નવા નિશાળિયા ક્યાંકથી આવી ગયા છે, યુનિવર્સિટીમાં કામ કરતાં કરતાં આવી ગયા છે, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જ્યારે અમે કામ કરતા હોઈએ ત્યારે પ્રતિષ્ઠા અને ફોટોગ્રાફી, એના પ્રચાર પ્રસારથી દૂર રહેતા હોઈએ છીએ. ખાલી ઇલેક્શનમાં આવીને તમે બૂમાબૂમ કરો કે આ ભારતીય જનતા પાર્ટી આવું તેવું, એનાથી કંઈ ભારતીય જનતા પાર્ટીને અસર થતી હોતી નથી. નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝના વિશેષ પ્રસ્તુતિ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે માથા ઉપર છે અને પારદર્શી વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે માટે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે પણ કમર કસી લીધી છે અને વહીવટીતંત્રએ પણ એડી ચોટીનું જોર લગાવી દીધું છે. સ્થાનિક સ્વરાજ્યની વાતો કરીએ ત્યારે સામાન્યતઃ એ પ્રજાને સ્પર્શતા સીધા મુદ્દાઓ લોકો સાથે કનેક્ટ કરે છે. ત્યારે છેલ્લા 3 દાયકાથી જેનું તળિયાથી લઈને નડિયાદ સુધીનું શાસન છે, એવી ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર સત્તા અંકે કરવા માટે લોકોના દ્વારે જશે. ત્યારે આજે પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં અમે આમંત્રિત કર્યા છે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સારથી એવા ડૉક્ટર જયપ્રકાશ સોનીને. કારણ કે ડૉક્ટર જયપ્રકાશ સોનીને આવતીકાલે તારીખ 6 માર્ચના રોજ 1 વર્ષ પૂર્ણ થશે. ત્યારે આપણે એ પણ એમની પાસેથી જાણીશું કે ડૉક્ટર સોનીએ આ 1 વર્ષમાં ક્યાં ખોયા ક્યાં પાયા, કેસે કટે દિન કેસે કટી રાતે. ડૉક્ટર જયપ્રકાશ સોની, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ વશિષ્ઠભાઈ. ડૉક્ટર સોની, 1 વર્ષ પૂર્વે આ જ સમય જ્યારે 33 જેટલા ઉમેદવારોને દરકિનાર કરીને મોવડી મંડળે આપની ઉપર પસંદગી ઉતારી, આપ પ્યોર એકેડેમિક્સના વ્યક્તિ છો, પરંતુ એકેડેમિક્સ અને રાજનીતિ આ તો નદીના 2 કિનારા છે. તો ડૉક્ટર, આ 1 વર્ષના લેખાજોખામાં એવી કઈ કઈ વસ્તુઓ બની એ અમારી સાથે વાત કરો આજે. પહેલાં તો ખૂબ ખૂબ આપનો આભાર કે આપને મને 1 વર્ષ પૂરું થતાં યાદ કર્યો. અને જેમ આપે કહ્યું કે આવનારા સમયમાં સામાન્ય જે ચૂંટણીઓ થતી હોય છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની,
એ પ્રકારે વડોદરા મહાનગરપાલિકાની પણ ચૂંટણીઓ અમારા નજીકમાં આવીને ઊભી છે. એકેડેમિક ફિલ્ડમાંથી રાજનીતિમાં આવું અને રાજનીતિમાં પણ સંગઠનના પ્રમુખ તરીકે આવું એટલે મારી પાસે અનુભવ સંગઠનનો 33 વર્ષનો એ વખતે પણ હતો. પણ એટલું કે એ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેને RSS તરીકે ઓળખીએ છીએ એમાં હું કામ કરતો હતો. એ પણ એક સંગઠનનું જ કામ છે. સંગઠનમાં એમાં પણ કાર્યકર્તાઓ સાથે મળવાનું, પ્રવાસ કરવાનો, એમાં પણ કેટલાક કાર્યક્રમો સક્સેસ જાય એના માટે પ્રયત્ન કરવાના, બધા જ પ્રકારના કામો જે RSSમાં કરતા હતા એવા જ પ્રકારના કામો ભારતીય જનતા પાર્ટીમાં પણ કરવાના થયા. ફરક એટલો છે કે રાજનીતિ છે, કેટલાક લોકોને ગમે, કેટલાક લોકોને ના ગમે, આ બધા પ્રશ્નો અહીં રહેતા હોય છે. પરંતુ એમાં પણ મેં પ્રયાસ એવો કર્યો છે કે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં કેટલાક અંશે સફળતા મળી છે. સફળતા એટલા માટે મળી જેવું કહી શકાય કારણ કે જે નીચેનો કાર્યકર્તા છે જેને એવું હતું કે સંગઠનના અધિકારી અમને મળે તો એક વર્ષમાં પહેલું તો એવું તમને કહીશ કે કોઈ પણ કાર્યકર્તા આજે એવો નથી કે જેવું કહી શકે કે પ્રમુખશ્રી ક્યારે મળ્યા નથી. જ્યારે પણ એમનો ફોન આવે, વોટ્સએપ હોય કે મળવા માટેનું એમને પોતે જ્યારે વાત કરી હોય તો હું રૂબરૂ જ મળ્યો છું. મારી વચ્ચે કોઈ લેયર નથી. હું સીધો કાર્યકર્તાને જવાબ પણ આપતો હોઉં છું, સીધો કાર્યકર્તાને મળતો હોઉં છું. કાર્યાલયમાં હોય, એમના ઘરે હોય, કોઈ અલગ જગ્યાએ પણ મળવાનું વાત કરી હોય તો એમને જે રીતની જરૂરત હોય એમને મળ્યો છું. એમના જે પણ મનમાં રહેલી સમસ્યાઓ, પ્રશ્નો એના સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આ પ્રમુખની જવાબદારી છે. આમાં કંઈ નવું મેં કર્યું નથી. પ્રમુખની જવાબદારીમાં આવે છે. કોઈ પણ સંગઠનને મજબૂત કરવું હોય તો એનું સૂત્ર છે કે તમારે પ્રવાસ કરવો પડે, સંપર્ક કરવો પડે, સંવાદ કરવો પડે અને એનાથી આત્મીયતા કેળવાય. અને જ્યારે આત્મીયતા કેળવાય તો સંગઠન મજબૂત થતું હોય છે. બિલકુલ. અને એનો જ મેં અનુભવ કર્યો છે. અને આ એક વર્ષ મેં સતત સંગઠન માટે સમય આપીને આ જ કરવાનો પ્રયત્ન કર્યો છે. બિલકુલ. પરંતુ ડૉક્ટર સોની, આપને એમ લાગે છે કે આપની જ્યારે વરણી થઈ અને ત્યારથી લઈને લગભગ 11 મહિના પછી આપની જે સંગઠનની ટીમ છે એની નિયુક્તિ થઈ, તો ક્યારેય પણ એવું લાગ્યું કે સેના વગરના સેનાપતિ જેવી સ્થિતિ છે? એવું લાગ્યું આપને ક્યારેય? સંગઠનમાં એવું ક્યારે હોતું નથી. કાર્યકર્તાઓ એના એ જ હોય છે. વર્ષોથી કામ કરનારા અનુભવી કાર્યકર્તાઓ એ વખતે પણ મારી સાથે હતા અને આજે પણ જ્યારે નવી ટીમ બની છે તો એ જ બધા કાર્યકર્તાઓ છે. સંગઠનમાં જવાબદારીનો અદલબદલ થતો હોય છે. આજે મારી પાસે પ્રમુખની જવાબદારી છે, 3 વર્ષ પછી કોઈ બીજા કાર્યકર્તાને પ્રમુખની જવાબદારી મળશે. એટલે કાર્યકર્તાઓને જવાબદારીમાં અદલબદલ થઈ શકે છે, પણ ભારતીય જનતા પાર્ટી મૂળ કાર્યકર્તાઓની પાર્ટી છે અને કાર્યકર્તાઓના આધાર ઉપર જ કામ ચાલે છે. એટલે જે કાર્યકર્તાઓ આની પહેલાં મારી સાથે કામ કરતા હતા, જે 11 મહિના સાથે કામ કર્યું, એમને પણ સખત મહેનત કરી છે. કેટલા બધા કાર્યક્રમો આવ્યા, એ બધા જ કાર્યક્રમો સફળતા જો મને મળી હોય તો એ સફળતાનું એકમાત્ર કારણ મારા કાર્યકર્તાઓ છે. એટલે ટીમ સેનાપતિ વગરની સેનાપતિ જે છે એ હંમેશા ટીમ સાથે જ કામ કરતો હોય છે અને એ વખતે પણ દરેક વખતે જ્યારે પણ સફળતા મળી મેં ટીમને જ અભિનંદન આપ્યા છે. ખાલી એવું છે કે સંગઠનમાં પરિવર્તન એ હંમેશા એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયાના ભાગરૂપે નવી ટીમ આવી એ જરૂરી હોય છે અને થોડો સમય લાગી ગયો જરૂર, પરંતુ ટીમ પણ સારી બની છે અને સંગઠન વધુ મજબૂત થાય એ પ્રકારના પ્રયાસો ચાલી. બિલકુલ. ડૉક્ટર સોની, હું આપને થોડા ફ્લેશબેકમાં લઈ જાઉં તો આજથી 1 વર્ષ પૂર્વે આપે આ જ મંચ ઉપર એવું કીધું હતું કે કાર્યકરો મારા માટે ભગવાન સ્વરૂપ છે. તો આપ એમ માનો છો કે આગામી દિવસોમાં જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે સ્વાભાવિકપણે જે કાર્યકરો છે એ બેકબોન છે કોઈ પણ એક પોલિટિકલ પાર્ટીની, તો આપ એમ માનો છો કે હવે જ્યારે કાર્યકરોની જે ક્ષમતા છે એને ફૂલ થ્રોટલમાં એનો ઉપયોગ કરવાનું નક્કી થઈ ગયું છે અત્યારે એની જવાબદારીઓ માટેનું? અત્યારે છેલ્લા 1 વર્ષમાં લગભગ એવું કહી શકાય કે હું 2 થી 2.5 હજાર કાર્યકર્તાઓને મળ્યો છું કોઈને કોઈ સ્વરૂપમાં. અને કાર્યકર્તાઓની ફોજ તો બહુ મોટી છે ભારતીય જનતા પાર્ટીની. એમને અમે તળિયાથી નળિયા સુધી નથી પહોંચ્યા. કાર્યકર્તાઓના સંઘર્ષ, બલિદાન અને એમને જે ભોગ આપ્યો છે, પોતાના પરિવાર, પોતાનો સમય, પોતાનો વ્યવસાય બધું છોડીને જેને દેશ માટે સમર્પિત થઈને કહી શકાય એવા કાર્યકર્તાઓની જે ફોજ છે એ ફોજના આધારે જ ભારતીય જનતા પાર્ટી આજે અહીંયા છે. મોટાભાગના કાર્યકર્તાઓને મારે મળવાનું થયું છે હજુ પણ, કારણ કે સ્વાભાવિક છે પ્રમુખ એક હોય, કાર્યકર્તાઓની સંખ્યા વધારે હોય, પણ મારો સતત પ્રયાસ રહેશે કે બધા જ કાર્યકર્તાઓને હું વ્યક્તિગત પણ મળી શકું, કોઈને કોઈ બેઠકના સ્વરૂપમાં, કોઈ કાર્યક્રમના સ્વરૂપમાં, પણ કાર્યકર્તાઓને મળવાનું. જેમ કે ગઈકાલે ધૂળેટીનું પર્વ હતું તો પણ મહાનગર કાર્યાલય ખાતે અમે પર્વ ઉજવ્યું
અને ત્યાં પણ બૂથના કાર્યકર્તાથી લઈને શહેરના કાર્યકર્તાઓ સુધી બધા જ ત્યાં આવ્યા હતા. એવી રીતે એક મિલન પણ થતું રહેતું હોય છે, આત્મીયતા કેળવાય અને કાર્યકર્તા હંમેશા પાર્ટી માટે જવાબદારીપૂર્વક કામ કરતા હોય છે. અને આગામી ચૂંટણીમાં મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે ભૂતકાળમાં પણ પાર્ટી માટે સમર્પિત થઈને કાર્યકર્તાઓ કામે નીકળ્યા હતા, એ જ પ્રકારની આગામી ચૂંટણીઓમાં પણ એક અમારી બહુ મોટી ફોજ છે. જે લોકોને આશ્ચર્ય લાગે છે એ આશ્ચર્ય એ જ છે કે આ પાર્ટી વારંવાર કેમ જીતે છે, પણ વારંવાર જીતવાનું કોઈ એકમાત્ર રહસ્ય હોય તો અમારા કાર્યકર્તાઓ છે. એના સંઘર્ષના કારણે જ આજે પાર્ટી તળિયાથી નળિયા સુધી પહોંચેલી છે. પરંતુ ડૉક્ટર, શહેર અધ્યક્ષ તરીકે આપને એમ લાગે છે કે હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે ત્યારે સ્વભાવગત ભારતીય જનતા પાર્ટીમાં તત્કાલીન જે પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારથી લઈને હાલના પ્રદેશ અધ્યક્ષ, એમનો એક વિજય મંત્ર જે કાર્યકરોને આપતા હોય છે કે આપણો જન્મ જીતવા માટે જ થયો છે, લાઈક ધીસ. તો હવે પણ આપ પણ મિશન 76 લઈને ચાલી રહ્યા છો, પરંતુ આપને એમ લાગે છે કે હાલની સ્થિતિ જોતા આ મિશન 76 કેવી રીતે પૂર્ણ થશે? પ્રજા કઈ રીતે તમને સપોર્ટ કરશે? શું એ માટેની કોઈ બ્લુપ્રિન્ટ બની છે કે કેમ? હું એમાં એવું કહેવા માંગીશ કે હું જે દિવસે 6 માર્ચ 2025ના રોજ મેં પ્રમુખ પદનું જ્યારે મેં નિયુક્તિ થઈ અને એ દિવસથી લઈને આજ દિન સુધી મેં કોઈ દિવસ રાત જોયા નથી. પાર્ટીના કાર્યકર્તાઓએ અમારા શીર્ષસ્થ નેતૃત્વ સહિત આપ નરેન્દ્રભાઈને પણ જોઈ શકો છો કે 24/7 365 દિવસ પોતાના જીવનનો ક્ષણ કણ આ દેશને સમર્પિત થઈને કામ કરે છે. એ જ પ્રકારે અમારા કાર્યકર્તાઓ કોઈ પણ જવાબદારીમાં હોય, એ પ્રમુખની જવાબદારીમાં હોય, મહામંત્રીની જવાબદારીમાં હોય કે વોર્ડની કોઈ જવાબદારી હોય કે બૂથ પ્રમુખ હોય, બધા જ કાર્યકર્તાઓ સમર્પિત થઈને કામ કરતા હોય છે. અને અમે હંમેશા ઇલેક્શન મોડમાં જોઈએ છીએ. આપ મારા કોઈ પણ સોશિયલ મીડિયામાં પણ જોશો તો જે પ્રકારના કાર્યક્રમો અમે કરતા રહેતા હોઈએ છીએ, એ પછી સામાજિક કાર્યક્રમો હોય, રાજકીય કાર્યક્રમો હોય કે અન્ય ધાર્મિક કે કોઈ પણ કાર્યક્રમો હોય, તો અમારા કાર્યકર્તાઓનું ઇન્વોલ્વમેન્ટ દરેકે દરેક લેવલ પર રહેતું હોય છે. અને ભારતીય જનતા પાર્ટી માટે ઇલેક્શન એ કંઈ નવો મુદ્દો નથી. ઇલેક્શન મોડમાં જ ભારતીય જનતા પાર્ટી કામ કરે છે અને કાર્યકર્તાઓ હંમેશા એ વિચારીને જ કરે છે કે ઇલેક્શન તો જીતવા માટે જ હોય છે. 76 સીટ છે તો 76 સીટ જીતવા માટે જ કાર્યકર્તાઓ અમારા મેદાને ઉતરવાના છે. પરંતુ એ શક્ય બની જશે આ વખતે? ચોક્કસથી બનશે, કારણ કે પ્રજાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર ઉત્તરોત્તર વધતો રહ્યો છે અને એ પ્રકારના કામો પણ થયા છે. અને આગામી સમયમાં પણ જે પ્રકારની પ્રજાની એક અપેક્ષા છે કે અમારા માટે આ પ્રકારના કામો થવા જોઈએ, તો એક જ એ માત્ર પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી જે એમના અપેક્ષાને પૂર્ણ કરી શકે એમ છે. પરંતુ ડૉક્ટર સોની, આપ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષો, સૌથી મહત્વની વાત એ છે કે પાર્ટીની શાખ, પાર્ટીની પ્રતિષ્ઠા અને કોઈ પણ પ્રકારનો ધક્કો ન પહોંચે એ માટે આપ સતત એલર્ટ રહેતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આપ જોઈ રહ્યા છો કે ખાસ કરીને જે કોર્પોરેશનના જે ઓડિટેડ જે રિપોર્ટ્સ આવી રહ્યા છે એમાં કોઈ એક ચોક્કસ મ્યુઝિકલ કાર્યક્રમ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય છે, કોઈ એક ક્ષુલ્લક વાતો માટે તમે લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. તો આપે માનો છો કે આ વસ્તુ લોકો સુધી લાવવામાં તમારે વધારે મહેનત કરવી પડશે કે ના, અમારો હેતુ આવો નહોતો, આવો હતો? તો આપે માનો છો કે આ પ્રકારના વિવાદોથી બચવું જોઈએ? આપને એવું લાગે છે? જરૂરથી કોર્પોરેશને જે પણ કંઈ કાર્યક્રમ કરવો હોય, પબ્લિક માટેનો કાર્યક્રમ હોય તો કરવો જ જોઈએ, પરંતુ એને પણ જે નીતિ નિર્ધારણ થયેલા હોય છે, નીતિ નિયમો બનેલા હોય છે, એના અનુસંધાનમાં થાય તો વિવાદો ના થાય અને વિવાદો ન જ થવા જોઈએ. પરંતુ ક્યારેક કોઈક એવા સમયગાળાની અંદર કોઈ એવો કાર્યક્રમ આવી ગયો હોય અને કદાચ થઈ પણ ગયો હોય તો પણ એને કોઈ રીતે નીતિ નિર્ધારણ કરીને એને કાર્યક્રમ પૂર્ણ થાય, એની જવાબદારી સંપૂર્ણપણે કોર્પોરેશન ને કોર્પોરેશનમાં રહેલા તમામ લોકોની છે. એટલે હું કોર્પોરેશનને હંમેશા કહેતો રહેતો હોઉં છું કે આપણે હંમેશા પ્રજા માટેના કામો કરવાના છે, નીતિથી કરવાના છે અને નિયતથી કરવાના છે. જો આ 3 સૂત્રો પર કામ કરીએ તો ચોક્કસથી આપણે કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ આપણે વિકાસનું કામ હોય તો આ 3 સૂત્રોના આધારે આપણે સારી રીતે કરી શકીએ છીએ. અને હું હંમેશા અમારા જેટલા પણ અધિકારીઓ, પદાધિકારીઓ છે, ભાજપના ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એમને હું આ 3 સૂત્રો હંમેશા કહેતો હોઉં છું કે આપણે પ્રજાના કામો થવા જ જોઈએ, નીતિથી થવા જોઈએ અને નિયતથી થવા જોઈએ. જો આટલું આપણે સિદ્ધાંત રાખીશું તો ભારતીય જનતા પાર્ટી પણ એના માટે જ બનેલી છે. બહુ મહત્વની વાત છે ને મને એમ લાગે છે કે કદાચ આપનું જે આ જે સૂચન છે એને ખૂબ ગંભીરતાથી અગર લેવાય તો ચોક્કસપણે એના હકારાત્મક પરિણામો આવે જ આવે. પરંતુ આપ જેમ આપ જાણો છો ડૉક્ટર કે
વડોદરા સ્માર્ટ સિટીની અંદર ઇન્ક્લુડેડ છે. 30 વર્ષથી આપનું જ શાસન છે, પરંતુ આપ જુઓ કે પ્રધાનમંત્રી ખુદ કહી રહ્યા છે કે જો કલ્યાણલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી નથી, એને ઇન્ક્લુઝિવ ગ્રોથ, સંતુલિત વિકાસ કહેવાતો નથી. આજે પણ પરિસ્થિતિ એવી છે કે વડોદરામાં ટેન્કર રાજ બહુ છે, તો નલ સે જલ યોજના તો ઇમ્પ્લિમેન્ટ જ નથી. એનો મતલબ એવો થઈ રહ્યો છે. તો ખરેખર તો આ બધી જે આંતરમાળખાકીય સુવિધાઓ લોકો સુધી પહોંચે એ દિશામાં કામ કરવાની વધારે જરૂર છે, એવું લાગે છે આપને? જરૂર. અને છેલ્લા 5 વર્ષમાં પણ એવા બધા કામો થયા છે, અને છેલ્લા 2 વર્ષમાં પણ ઘણા બધા એવા કામો થયા છે જે પાણીની સમસ્યા એ વડોદરાની બહુ મૂળભૂત સમસ્યા છે. એમાં 2 પ્રકારની પાણીની સમસ્યા છે. એક તો પીવાના પાણીની સમસ્યા છે, શુદ્ધ પાણી મળે, અને બીજું ફ્લડનું પાણી એ વડોદરાને વારંવાર નુકસાન પહોંચાડે છે. તો એ ફ્લડનું પાણી ક્યાંક ને ક્યાંક કોઈક રીતે રોકાય. આ બંને પાણીની સમસ્યાઓ દૂર થાય એના માટે અનેકવાર મારી પણ પોતાની આપણા શીર્ષસ્થ નેતૃત્વથી લઈને બધે જ વાતો થઈ છે. એમાં બહુ જાણીને આપણને આનંદ થશે કે પૂરા વડોદરા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે પાણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે પીવાનું પાણી પહોંચાડવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ બહુ જૂનું અને જર્જરિત થઈ ચૂક્યું છે. એના કારણે કન્ટેમિનેશનના ઇસ્યુ હોય કે પૂરું પાણી પહોંચવા ના હોય એના પણ ઇસ્યુ હોય. તો આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવેસરથી ડેવલપ કરવા માટે એક પ્રોજેક્ટ રાજ્ય સરકારમાં આપણે આ વર્ષે મૂક્યો હતો, જે એપ્રુવ થઈ ગયો છે. 450 કરોડની આજુબાજુ એની રકમ છે. અને એ પ્રોજેક્ટ જો ઇમ્પ્લિમેન્ટ થશે તો આવનારા 2 વર્ષમાં આ પાણીની જે પીવાના પાણીની સમસ્યા છે વડોદરાની સંપૂર્ણપણે નાબૂદ થઈ જવાની છે. એનું ઓલરેડી આપણને એપ્રુવલ સૈદ્ધાંતિક મળી ચૂક્યું છે. આ વર્ષથી એનું એક્ઝિક્યુશન પણ શરૂ થવાનું છે. દરેક ઝોન વાઇઝ પીવાના પાણીની જેટલી પણ પાઇપલાઇન છે, જે ઘર સુધી આપણે પાણી પહોંચે છે, એ પાઇપલાઇન આખી નવેસરથી નંખાવાની છે. ઓકે. તો જેમ હવે, કારણ કે પ્રજાને પણ એ જાણવામાં વધારે ઇન્ટરેસ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી હવે આગામી દિવસોમાં ફરી એકવાર રણ મેદાનમાં આવશે ચૂંટણીના, ત્યારે 7600 કરોડનું જે બજેટ છે, તમારે પાછલા 5 વર્ષનો જે રિપોર્ટ કાર્ડ છે એ લઈને લોકો સુધી જવાનું છે. તો છેલ્લા 3 મહિનાથી આપ જોઈ રહ્યા છો કે એક ચોક્કસ પ્રકારનું એક નેરેટિવ પણ ચાલી રહ્યું છે, જેમાં ખુદ ભારતીય જનતા પાર્ટીના જે કાઉન્સિલર્સ છે કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમને માટે એક એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ઊભું થયું છે. એ પ્રકારનું જતાવવાની કોશિશ સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ રહ્યું છે, અલગ અલગ માધ્યમથી થઈ રહ્યું છે. તો આ પ્રકારના જે કાવા દાવા છે, આ પ્રકારની જે નીતિ રીતિ છે, એ શહેર અધ્યક્ષ તરીકે આપના ધ્યાનમાં છે ખરી? હવે આપણે વાત જો સમજવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસથી આ એક પ્રકારનું ખોટી રીતે નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન થયો છે. એકચ્યુઅલી જુઓ તો વડોદરાના આખા ઇતિહાસમાં જો વધારે સારું કામ કોઈ વોર્ડ લેવલ પર થયું હોય તો આ સમયગાળામાં થયું છે. કાઉન્સિલરશ્રીઓ પોતપોતાની રીતે સૂચનો આપે છે અને કામ પણ કરાવે છે. અને પ્રત્યક્ષ અનુભવ કર્યો છે કે એ કામો માટે સતત જાગૃત હોય છે. ઇવન કોઈ કામ ક્યાંય પણ અટકતું હોય તો મારા સુધી બી લઈ આવે છે કે આપણે આ વિસ્તારનું કામ ખૂબ જરૂરી છે. કમિશનરશ્રી હોય કે ચેરમેનશ્રી હોય કે મેયરશ્રીઓ બધા ઇન્ટરેસ્ટ લઈને સારી રીતે કામ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એક જે મને આંકડો કોર્પોરેશન તરફથી જાણવા મળ્યો છે, છેલ્લા કેટલાક સમયમાં, એટલે છેલ્લા 2-2.5 વર્ષના શાસનમાં એવું જોવા મળ્યું છે કે કોર્પોરેશનના દરેક વોર્ડ દીઠ આપણે એવરેજ કાઢીએ તો 150 થી 200 કરોડના કામો વોર્ડમાં થયા છે. ભૂતકાળમાં તમે જોવો તો આખા વડોદરામાં 200-300 કરોડના કામો થતા હતા વિકાસના, જ્યારે વોર્ડ લેવલ પર આપણે 150-200 કરોડના કામો કરી રહ્યા છે. પાણીની તો 6 ટાંકીઓ આપણે છેલ્લા 6 મહિનામાં એપ્રુવ થઈ છે. તો આવનારા 2 વર્ષમાં તમને પાણીનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવેસરથી જોવા મળશે. કેટલી જગ્યાએ સંપ નવા એપ્રુવ થયા છે, તમારા એસટીપી બી નવા એપ્રુવ થયા છે. એક એસટીપી ગાજાવાડીમાં જે 250 કરોડનો એસટીપી આપણે એપ્રુવ થયો છે. તો આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો રાજ્ય સરકારની મદદથી, કોર્પોરેશનના રેવન્યુમાંથી આ જનરેટ થઈ જ રહ્યું છે. અને પ્રજાકીય જ કામો છે. જે સૂચનો પબ્લિકમાંથી આવ્યા છે એ કોણ લઈને આવે છે? છેવટે કાઉન્સિલર લઈને આવે છે. અને કાઉન્સિલરના માધ્યમથી સ્ટેન્ડિંગ હોય કે સભા હોય ત્યાં સુધી આ સૂચનો પહોંચતા હોય, એપ્રુવ થતા હોય છે અને એનું એક્ઝિક્યુશન થાય છે. આ પાણીની ટાંકી મેં તો સજેસ્ટ નથી કરી, એ તો કોઈ વિસ્તારની જરૂરિયાત હતી, એ કાઉન્સિલરે સૂચન કર્યું, એ સૂચન ત્યાં તમારે કોર્પોરેશનમાં ગયું, સ્ટેન્ડિંગમાં એપ્રુવ થયું, ત્યારબાદ એનું એક્ઝિક્યુશન શરૂ થયું છે. તો એ કામો કાઉન્સિલર્સથી કરી જ રહ્યા છે. પણ એક પ્રકારનું ખોટું નેરેટિવ બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ ભાજપના કાઉન્સિલર કામ નથી કરતા. તો કોણે કામ કર્યા બધા? આ એક પ્રજાને પણ પ્રશ્ન કરવો જોઈએ કે આ બધા કામો થઈ રહ્યા છે, ઠેર ઠેર લાગે છે કે આપણને આ ખાડા પડી ગયા છે, આ થયા છે, કંઈક કામ ચાલી રહ્યા, વિકાસના કામો ચાલી રહ્યા છે. તો એ તમે સૂચન કર્યા છે એના આધારે થઈ રહ્યું. તમે એવું કહો છો કે પાણી ભરાવાની સમસ્યા છે, તો નવી આખી વરસાદી ડ્રેનેજ નાખી રહ્યા છે, તો તમે સૂચન કર્યું છે પ્રજાએ
ત્યારે કાઉન્સિલરે આગળ વધાર્યું અને કામ શરૂ થયું છે. તો જે વિસ્તારમાં કામો થઈ રહ્યા છે તમારા સૂચનથી થઈ રહ્યા છે. એટલે આવો ખોટો ભ્રમ ફેલાવનારાને પ્રજાએ ઓળખી જવા જોઈએ કે આ ખોટી રીતે નેરેટિવ સેટ થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી અમારા શીર્ષસ્થ નેતૃત્વના માર્ગદર્શનમાં માત્ર ને માત્ર વિકાસના જ કામો કરીએ છીએ અને પ્રજાકીય જ કામો કરીએ છીએ. જે પણ કામો છે પ્રજાના, જે પણ વિકાસના કામો છે એમને સૂચન કર્યા હોય, અમને પણ ધ્યાનમાં આવે કે આ વિસ્તારમાં કામ કરવા જેવું છે તો જરૂરથી કર્યું છે. આપણને ખ્યાલ છે કે જ્યારે 24માં પૂર આવ્યું એના પછી રાજ્ય સરકારથી લઈને કોર્પોરેશન હોય કે જિલ્લા પંચાયત હોય કે કલેક્ટર ઓફિસ હોય, બધાનું સંકલન કરીને આખી વિશ્વામિત્રીમાં ક્યાંય પણ ફરીથી પૂર ના આવે એની ચિંતા થઈ રહી છે. હમણાં અઠવાડિયા પહેલાં નવલાવાલા સાહેબની કમિટી મળી છે કે ભાઈ વિશ્વામિત્રીમાં ફ્લડ કેવી રીતે આવે છે, તો ઉપરવાસના પાણીના કારણે આવે છે. વિશ્વામિત્રીનો ખુદના પાણીના કારણે પૂર નથી આવતું. તો ઉપરવાસનું પાણી જો ડાયવર્ટ જ થઈ જાય કોઈક રીતે તો ક્યારે ફ્લડની સમસ્યા જ ના રહે. વરસાદમાં પૂર આવવું વિશ્વામિત્રીમાં, કારણ કે આપણી નદી આપણને ખબર છે પૂરા શહેરની અંદરથી પસાર થઈ રહી છે, તો એ પૂર જ ના આવે એવું કોઈ વ્યવસ્થા ગોઠવાઈ જાય તો કેટલું સારું પડે. તો એ પ્રકારનો વિચાર ક્યાંથી આવ્યો? તો લોકોના જે સમસ્યા છે એ ભારતીય જનતા પાર્ટી સારી રીતે સમજે છે, એના કાઉન્સિલરો પણ સમજે છે, એના પદાધિકારીઓ બી સમજે છે, સંગઠનના લોકો બી સમજે છે અને શીર્ષસ્થ નેતૃત્વ પણ સમજે છે. એટલા માટે જ આ રીતે કામો થઈ રહ્યા છે. બિલકુલ. તો આ તો વાત થઈ ડૉક્ટર સોની તમારા ડેવલપમેન્ટલ એક આખી બ્લુપ્રિન્ટની, પરંતુ હવે આપની ખરેખર લિટમસ ટેસ્ટ શરૂ થવાનો છે, કારણ કે હવે જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે સ્વાભાવિકપણે જે મૂર્તિયાઓ છે એ પણ ચોક્કસ તમારા સુધી આવશે જ. પરંતુ અને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે જે પડાપડી થાય છે એ જો પ્રમુખ બનવા માટે જો આટલી સંખ્યામાં લોકો ફોર્મ ભરી દેતા હોય તો આ તો 19 વોર્ડની વાત છે. તો આપ મને એ જણાવો કે આ માટેનું કોઈ એક ચોક્કસ પ્લાનિંગ છે ખરું? ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે અને સ્વાભાવિક છે કે પાર્ટી વિકાસલક્ષી કામો કરવાવાળી છે, પાર્ટી જીત મેળવવાવાળી પાર્ટી છે. એટલે દરેકની અપેક્ષા હોય કે હું કોઈક જવાબદારી લઈને સેવાકીય પ્રવૃત્તિમાં લાગું. એટલે અપેક્ષા હોવાના કારણે ઉમેદવારો પણ પુષ્કળ જ હોય છે અને ભારતીય જનતા પાર્ટીનું એક માળખું છે, એની એક પરંપરા અને પદ્ધતિ રહી છે. પાર્લામેન્ટરી બોર્ડ પણ બેસતું હોય છે અને નીચેથી લઈને ઉપર સુધી સંપૂર્ણ નેતૃત્વ જે છે આની પર વિશેષ ધ્યાન આપે છે અને પ્રજાના પણ મત લઈએ છે કે તમારા વિસ્તારમાં કામ કરનારા કોઈ લોકો તમને ધ્યાનમાં હોય તો પ્રજાના પણ મત લેવામાં આવે છે. આટલું નિષ્પક્ષ રીતે ઉમેદવાર સિલેક્શનમાં પણ પાર્ટી કામ કરે છે અને ત્યારબાદ આખી પ્રક્રિયાના અનુસાર આ પાર્ટી ઉમેદવાર નક્કી કરતી હોય છે. એટલે એ પ્રક્રિયા પૂરી આ વખતે પણ થવાની છે અને જ્યારે થશે ત્યારે નિષ્પક્ષ બધાની સામે રહીને જ થવાની છે. પરંતુ કેટલાક કાઉન્સિલરો અમને જાતે ફોન કરીને એવું કહી રહ્યા છે કે અમારી પર તલવાર લટકી રહી છે. તો આ પ્રકારનો સંદેશો કોણ આપે છે? તમારા તરફથી મળે છે કે કેવી રીતે મળે? મેં તો હંમેશા એવું કહ્યું છે, પરફોર્મન્સની પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી. એ કોઈ એવી પાર્ટી નથી કે એમ પરફોર્મન્સ વગર બી કોઈને પણ ઉમેદવાર બનાવી દેશે. એટલે આ પરફોર્મન્સ સારું હશે અને ઉમેદવાર મળવામાં કોઈ વાંધો આવવાનો જ નથી. પરફોર્મન્સના બેઝ પર જ કામ થવાનું છે અને એ તો કોઈ પણ પાર્ટી વિચારે. અને ભારતીય જનતા પાર્ટી તો વિકાસને વરેલી પાર્ટી છે. એટલે આપણે પરફોર્મન્સ આપ્યું હશે તો પાર્ટી જરૂરથી વિચાર કરશે. એટલે આવી કોઈ મનમાં ભ્રમણા લાવવાની અથવા કોઈએ નેરેટિવ સેટ કર્યું હોય તો આપણે મન પર એ ન લાવીએ. આપણે હજુ પણ સમય છે, આપણે કામ કરીને બતાવીએ. પરંતુ આપે માનો છો કે જે ખુદ ભારતીય જનતા પાર્ટીની એક યુએસપી છે કે જ્યારે એન્ટી ઇન્કમ્બન્સી બહુ એક્સ્ટ્રીમ લેવલ પર હોય ત્યારે એનું સમૂળગું એને કાઢી નાખવું અને નો રિપીટ થિયરી લાવવી, એ પાર્ટીની એક સ્ટ્રેટેજી હોઈ શકે. તો આ વખતે શું માનો છો કે એવું લાગે છે કે નો રિપીટ થિયરી હશે કે કોઈ ચોક્કસ લોકો રિપીટ થશે? કયા પ્રકારની સ્ટ્રેટેજી સાથે પાર્ટી આગળ વધવા માંગે છે? પાર્ટીમાં આવું પહેલેથી કોઈ નક્કી હોતું નથી, પરંતુ જ્યારે ઇલેક્શન આવે ત્યારે શીર્ષસ્થ નેતૃત્વથી લઈને નીચે સ્તર સુધીના બધા કાર્યકર્તાઓને મત લેવામાં આવતો હોય છે. મતના આધારે પદ્ધતિ નક્કી થાય છે. કોઈ એક વ્યક્તિ નક્કી કરી દે કે આવું થઈ જાય એવું ક્યારે પણ પાર્ટીમાં થતું નથી. પાર્ટી ઘણા બધા લોકોથી ચાલે છે, એકલા પ્રમુખથી પણ નથી ચાલતી. એનું પણ એક ટીમ હોય છે. એવી રીતે ઉપરના શીર્ષસ્થ નેતૃત્વ પાસે બી ટીમ હોય છે. સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ પાર્ટી કોઈ ડિસિઝન પર આવતી હોય છે. જ્યારે જે પણ જરૂર પડી અને લોકોના મતે શું હોય છે, આખરે તો પબ્લિકમાં જવાનું છે. એટલે પબ્લિકના મતે ખરેખર શું છે એને યોગ્ય રાખીને જ પાર્ટી નિર્ણય કરે છે અને હું ખાતરી આપું છું નાગરિકોને કે જે પબ્લિક ઈચ્છશે એ પ્રમાણે કામ થશે આમાં પણ. બિલકુલ.
તો ડૉક્ટર સોની, જ્યારે આપણે વડોદરાની વાત કરીએ તો ડૉક્ટર હેમાંગ જોશી સાંસદ છે, પરંતુ હવે એમની પાસે બીજી વધારાની જવાબદારી છે કે ભાઈ હવે તમે યુવા મોરચાની પણ જવાબદારી સંભાળશો. ડૉક્ટર મનીષાબેન વકીલ મંત્રી છે, બાળુભાઈ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક છે. આપ એમ માનો છો કે આ જે પ્રકારે વડોદરાને જે જવાબદારીઓ મળી રહી છે એ આગામી દિવસોમાં ફૂલ ટુ જે ડેવલપમેન્ટની વાતો કરીએ છીએ એ માટે પણ એને સિંક્રોનાઇઝ કરવામાં બહુ મદદરૂપ સાબિત થશે એવું લાગે છે આપને? જરૂર, કારણ કે આ બધા કાર્યકર્તાઓ જે છે, જે અલગ અલગ પોસ્ટ પર ઓલરેડી હતા, એમને એક વિશેષ જવાબદારી આપીને વડોદરાને પણ એક અલગ દિશામાં લઈ જવું. જેવી રીતે ભારતને આપણે વિઝન 2047 આપણે કરીને વિકસિત ભારત 2047નો જે લક્ષ્યાંક અને સંકલ્પ લેવામાં આવ્યો છે, એ તો વિકસિત ગુજરાત 2047નો પણ લક્ષ્યાંક લેવામાં આવ્યો છે. એવી રીતે વડોદરાને પણ એ જ લેવલ પર એની સાથે લિંક કરીને વડોદરાને પણ એક લાંબા વિઝનથી એક ડેવલપ બને. અને હવે તો હું એવું કહું કે આવનારો સમય વડોદરાનો છે. જ્યારે વડોદરા આટલા બધા તમે જુઓ, બુલેટ ટ્રેન હોય કે આપણા રેલવેથી કનેક્ટેડ હોય કે રોડ હાઈવે, જે નવો એક્સપ્રેસ હાઈવે બન્યો છે એ પણ વડોદરાથી જઈ રહ્યો છે. તો વડોદરા માટે તો ઓપોર્ચ્યુનિટી પુષ્કળ છે. વડોદરા એક ગ્રોથ એન્જિન બની શકે એમ છે ગુજરાતનું. એટલા માટે આગામી સમયમાં એક વડોદરાને ઓર વધારે એક ઊંચાઈ પર લઈ જવા માટે આ બધા જ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. એમાં કાર્યકર્તાઓને પણ જવાબદારી મળી રહી છે, એ બહુ આનંદની વાત છે. અને ભવિષ્યમાં સ્ટેટ ગવર્મેન્ટ અને કોર્પોરેશન એનું એક સંકલન થઈને બહુ સારી રીતે વડોદરા આગળ વધે એ પ્રકારનો આ પ્રયાસ છે. ફાઇન. એ તો આપે વાત કરી કે ભાઈ જે ગુજરાત સરકારની જે પોલિસીસ છે એને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતારવા માટે કોઈ પણ કાર્યકર્તાને જવાબદારી સોંપાય, કારણ કે અલ્ટિમેટલી અધ્યક્ષ પણ એક કાર્યકર જ છે. એ તો જવાબદારી ખાલી નિર્વહન કરી રહ્યા છે. પરંતુ આપને એમ લાગે છે કે આગામી દિવસોમાં જ્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કરવું એ એક તમારે એક જવાબદારીના ભાગરૂપે આગળ વધવાનું છે. પરંતુ ડૉક્ટર સોની, આપને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં આપના રેજિમમાં એટલે એક વર્ષ દરમિયાન જૂથબંધી ઉપર થોડી કર્ટેલ થઈ છે, જૂથબંધી ઓછી થઈ છે એવું લાગે છે આપને? એમાં હું તમને કહેવા માંગીશ કે જે એક વર્ષ મેં સતત પ્રયત્ન કર્યો છે અને કાર્યકર્તાઓને પણ હું એક દિશા આપવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે સંગઠન માટે કામ કરીએ છીએ. આફ્ટરઓલ પાર્ટી જ્યારે વિજેતા બને છે એટલે ઉમેદવારો જીતીને આવે છે, સરકારમાં બેસે છે, પછી કોર્પોરેશન હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, તો છેવટે તો સંગઠનના કાર્યકર્તાઓ કરીને જીતાડીને મોકલે છે. તો સંગઠનના કાર્યકર્તાઓ તરીકે સંકલન સારું હશે તો જ આપણે આ કરી શકીશું. અને ક્યાંક ક્યાંક સ્વાભાવિક છે, વ્યક્તિ હોઈએ, મનુષ્ય હોય એટલે ક્યાંક ક્યાંક કોઈ જગ્યાએ તમને મતભેદ રહેતા હોય છે, પણ એ સંવાદથી હંમેશા એનું નિરાકરણ આવતું હોય છે. અને મેં એવો પ્રયત્ન કર્યો છે એઝ એ શહેર અધ્યક્ષ કે જ્યાં જ્યાં પણ આવા સમસ્યાઓ દેખાતી હોય તેમાં જાતે એ સંવાદ કરીને સમાધાન લાવવાનો પ્રયત્ન કર્યો છે. અને મને એ આનંદ છે જણાવીને કે સમાધાન થયા પણ છે અને કાર્યકર્તાઓમાં એ બાબતની બહુ સારી એવી ખુશીની લહેર છે કે અમારા અધ્યક્ષશ્રી જે પણ કહીએ છે તો એ સમાધાન રૂપી એનું કોઈને કોઈ સમસ્યાનું સમાધાન આવે એ માટેનો પ્રયત્ન કરે છે. પ્રયત્નમાં સફળતા મળવી ના મળવી પછીનો વિષય છે, પણ પ્રયત્ન શરૂ થયો છે અને એની સફળતા ક્યાંક ને ક્યાંક મને પણ દેખાઈ રહી છે. પરંતુ ડૉક્ટર સોની, અમે પણ એટલે મીડિયાના પણ કેટલાક હિતેચ્છુઓ નમો કમલમમાં બેસે છે જે આપના એક વર્ષ દરમિયાનની જે આપની વર્કિંગ પેટર્ન છે એ વિશે પણ અમને માહિતગાર કરતા હોય છે. તો એમાં આપનું એવું કહેવું છે કે આનો વ્યક્તિ આ કોઈ માથા ઉપરનું લેબલ ને આપ ગણકારતા નથી. માથા ઉપર પાર્ટીનું લેબલ હશે તો એ 100% સ્વીકાર્ય છે. તો શું આ વાત સાચી છે કે કોઈના કે આ જૂથનો માણસ, આ નેતાનો માણસ, એનાથી તમે દૂર રહેવાની કોશિશ કરો છો? હંમેશા શહેર અધ્યક્ષ છે એ સંગઠનમાં નિર્ણાયક ભૂમિકામાં હોય છે. બિલકુલ. એટલે કોઈ વ્યક્તિ માટે બાયસ થઈ જાય તો એ નિર્ણય સાચો ક્યારે પણ ના કરી શકે. એટલે હું આવ્યો ત્યારથી આ વાત કરી રહ્યો છું ને સત્ય છે કે આપણે વ્યક્તિના નહીં પક્ષના બનીએ. જે પક્ષના બનીશું તો આપણે આગળ ભવિષ્યમાં સારું કામ કરી શકીશું. વ્યક્તિના બનીશું તો વ્યક્તિગત થઈ જઈશું. તો આપણે હંમેશા એનાથી દૂર રહેવું જોઈએ. પક્ષના કાર્યકર્તા છીએ, પક્ષના કાર્યકર્તા તરીકે કામ કરીએ અને જે પ્રકારની તમારી ક્ષમતા હશે તમને પક્ષ સામેથી જવાબદારી આપશે. આ એક એવી પાર્ટી છે જેમાં બૂથ પ્રમુખ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે, બૂથ પ્રમુખે પ્રદેશ અધ્યક્ષ બની શકે છે, બૂથ પ્રમુખે ઘણી મોટી જવાબદારીઓ પણ વહન કરી શકે છે. અને અત્યારે તાદરસ ઉદાહરણો ઘણા બધા છે અમારી પાસે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે પ્રદેશ અધ્યક્ષ હોય, નીચેથી ઉપર આવેલા કાર્યકર્તાઓ છે.
એટલે કાર્યકર્તાનું એવું કહેવા માંગુ છું આ સ્ટેજ પરથી કે આપણે હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બનીને રહીએ. બિલકુલ, પરંતુ હવે જ્યારે આપને એમ લાગે છે કે આગામી દિવસોમાં જ્યારે ચૂંટણીઓ આવશે તો જે આપના જે કાર્યકરો છે એ લોકોની સાથેના અલગ અલગ જે ટ્રેનિંગ સેશન્સ છે, એ લોકોના કાઉન્સેલિંગ છે કે એ લોકોને ગ્રાઉન્ડ ઝીરો પર કઈ રીતે બાઉન્સ બેક કરવું, તો એમાં આપને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ હવે ગ્રાઉન્ડ ઝીરો ઉપર એટલે ખાસ કરીને જે 19 વોર્ડ છે ત્યાં પણ બહુ આક્રમકતાથી મોરચો ખોલવો પડશે એવું લાગે છે આપને? ઓલરેડી મેં જેમ પહેલાં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ઇલેક્શન મોડમાં જ કામ કરે છે. એટલે અમે એક વર્ષમાં પણ અનેક કાર્યક્રમો આપી ચૂક્યા છીએ કે જેના કારણે અમે પબ્લિક સાથે સીધા સંવાદમાં છીએ. તમને ખાલી એક માત્ર ઉદાહરણ આપું. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટેનું જે યોજના વયવંદના આયુષ્યમાન કાર્ડની યોજના બની, ત્યારબાદ ગુજરાતમાં એક અભિયાન લેવામાં આવ્યું કે ભાઈ આ વયવંદના કાર્ડમાં ઘણા બધા વરિષ્ઠ એવા નાગરિકો છે કે જે પહોંચી નથી શક્યા. તો તમને આશ્ચર્ય થશે કે અમે 1 મહિનો અભિયાન લીધું, ઘરે ઘરે અમે ગયા, સર્વે કર્યો કે કોણ આવા રહી ગયા છે. વરિષ્ઠ નાગરિકોની અમે યાદી બનાવી અને 50,000થી વધુ 1 મહિનાની અમે વયવંદના કાર્ડ બનાવ્યા છે. અને એના માટે અમે બૂથ સુધીના કાર્યકર્તાઓને સક્રિય કર્યા હતા અને બધા જ કાર્યકર્તાઓ ઘર ઘર સુધી ફર્યા છે. એવી જ એક બીજી ઘટના હમણાં જ્યારે સરનું ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે પણ મતદારો અમારા જે છે એ કોઈ પણ રીતે આખો સમાવેશ થઈ જાય અને ચૂંટણી પંચને પણ મદદરૂપ થાય એ પ્રકારે કાર્યકર્તાઓ ઘરે ઘરે સંપર્ક કર્યો હતો. સામાજિક કાર્યક્રમો હોય, જેમ ઐતિહાસિક આપણા કેટલાક એવા લોકો થઈ ગયા છે જેને પણ યાદ કરીએ તો મહારાણી અહિલ્યાબાઈનું 300મી જન્મજયંતિ હતી, એ નિમિત્તે પણ અમે ઘરે ઘરે સંપર્ક કર્યો છે. અને તમને જાણીને આનંદ થશે કે 2000થી વધુ મહિલાઓએ મહારાણી અહિલ્યાબાઈનું પુસ્તક અમારી પાસેથી ખરીદીને લીધું છે. એટલે એવા પ્રકારના કાર્યક્રમો વર્ષ દરમિયાન ચાલ્યા જ છે કે જેનાથી અમે આજે પણ લોકો સુધીના લાઈવ સંપર્કમાં છીએ. અને જ્યારે ચૂંટણી નજીક આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે મૂડ હોય છે એ મૂડ પ્રમાણે જ અમે આક્રમકતાથી જ, કારણ કે હંમેશા જીતવા માટે નીકળેલી પાર્ટી છે એટલે એ પ્રકારનું જ અમે કામ ત્યારે પણ કરવાના જ છીએ. બિલકુલ, હવે આપણે જ્યારે આ શોના અંત તરફ છીએ ત્યારે હું ફરી એ સવાલ આપને રિપીટ કરવા માંગીશ જે મેં આપની સાથે પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં ગયા વર્ષે કર્યો હતો કે રાજનીતિની અંદર જે આપના સુધી પહોંચે છે એના હિડન એજન્ડાને પારખવાની દિવ્ય દ્રષ્ટિ 1 વર્ષ બાદ આવી ગઈ છે. એવું તો પહેલા દિવસથી જ છે. દિવ્ય દ્રષ્ટિ એવું ના કહી શકાય, પણ સંગઠનમાં મેં 33 વર્ષ કામ કર્યું છે. અનેક કાર્યકર્તાઓ સાથે મારો સીધો સંપર્ક રહ્યો છે. કેટલાકને એ વખતે એવું લાગતું હતું કે આ નવા નિશાળિયા ક્યાંકથી આવી ગયા છે, યુનિવર્સિટીમાં કામ કરતાં કરતાં આવી ગયા છે. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જ્યારે અમે કામ કરતા હોઈએ ત્યારે પ્રતિષ્ઠા અને ફોટોગ્રાફી એના પ્રચાર પ્રસારથી દૂર રહેતા હોઈએ છીએ, પરંતુ ગ્રાઉન્ડ ઉપર કામ કરતા હોઈએ છીએ, સતત સંપર્કમાં હોઈએ છીએ. કાર્યકર્તાઓ સાથે મળવું, એમની સાથે સંવાદ કરવો, એમની જે સમસ્યાઓ એને સાંભળવી, એના સમાધાન કરવા, આ બધા સંગઠનના ગુણો ઓલરેડી કેળવાયેલા જ હોય છે. મેં તૃતીય વર્ષ પણ 96માં કરેલું છે. એટલે ત્યારથી લઈને તો ઘણા બધા કાર્યકર્તાઓ સાથે મેં ડાયરેક્ટ કનેક્ટ થયેલો છું. ગ્રાઉન્ડમાં પણ આજે પણ 1 વર્ષ પહેલાં જે 6 માર્ચ 25 પણ મને એક પત્રકારે પૂછ્યું હતું ત્યારે મેં એવું કહ્યું હતું કે તમે કોઈ ગલીમાં જાઓ અને હું કોઈ ગલીમાં જાઉં, તમને ઓળખે કે મને ઓળખે એવું મેં એને ચેલેન્જ પણ કરી હતી. એટલે તમે એ વખતે મીડિયા એવું નેરેટિવ પણ સેટ કર્યું હતું કે આ પાટણથી આવ્યા છે, અહીંયાથી આવ્યા છે. મારી વડોદરા કર્મભૂમિ રહી છે. હું 5 વર્ષ મહાનગર કાર્યવાહ રહ્યો છું. જેટલી ગલી હું જ ઓળખતો હોઉં છું એટલી ગોલી જનરલી કોઈ ઓળખી ના શકે એવા પ્રકારનું કામ સંગઠનમાં મેં કરેલું જ છે. એટલે એવી દિવ્ય દ્રષ્ટિ નથી હોતી, પણ એક સમજ હોય છે કે જ્યારે કોઈ કાર્યકર્તા વાત કરે તો એની ક્ષમતાઓ પારખવાની, એને કામ આપવાનું એક ક્ષમતા પ્રમાણે, અને કામ આપ્યા પછી જોવાનું એ કેટલું કરી શકે છે, એના આધાર ઉપર એની જવાબદારી નક્કી થતી હોય છે. અને ભારતીય જનતા પાર્ટીનો ગુણધર્મ છે. આ હું આવ્યો એટલે થયું છે એવું નહીં, પરંતુ કોઈ પણ અધ્યક્ષ હોય તો આ પ્રકારે જ કામ કરતા હોય છે. તો કોંગ્રેસ સહિત કેટલાક અપક્ષ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીનું શાસન ઉથલાવી નાખવાના જે સ્વપ્ન જોઈ રહ્યા છે, તો એને તમે શું જવાબ આપવા માંગશો? એ બધા દિવા સ્વપ્નો પહેલાં પણ જોયા છે એમને, આજે પણ જોઈ રહ્યા છે. પણ એમને હું એટલું ચોક્કસથી કહીશ કે ભારતીય જનતા પાર્ટી એ પ્રજાને વરેલી પાર્ટી છે, વિકાસને વરેલી પાર્ટી છે અને કાર્યકર્તાઓની પાર્ટી છે. અને અમે માત્ર ઇલેક્શનમાં કામ નથી કરતા, અમે રોજ પબ્લિકની વચ્ચે જઈને કામ કરીએ છીએ, પબ્લિકના પ્રશ્નો પણ સાંભળીએ છીએ, એમની સમસ્યાનું સમાધાન પણ લાવીએ છીએ અને જે પ્રકારની એમની જરૂરિયાત છે
એ જરૂરિયાતમાં સરકારની સાથે રહીને શું કરી શકીએ એના માટે બેસ્ટ, એના માટે સતત પ્રયત્નો કરતા રહેતા હોય. એટલે ખાલી ઇલેક્શનમાં આવીને તમે બૂમાબૂમ કરો કે આ ભારતીય જનતા પાર્ટી આવું તેવું, એનાથી કંઈ ભારતીય જનતા પાર્ટીને અસર થતી હોતી નથી. જ્યારે પ્રજા નક્કી કરે ત્યારે જ આ બધું થતું હોય છે. પ્રજા હંમેશા નક્કી કરીને બેઠેલી છે કે વિકાસની પાર્ટી, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલનારી પાર્ટી અને હંમેશા પ્રજાની સાથે રહીને ચાલનારી પાર્ટી કોઈ હોય તો એ માત્ર ભારતીય જનતા પાર્ટી છે. એટલે અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે 76માંથી 76 સીટો, 76માંથી 76 કમળ અમને મળવાના છે. થેન્ક યુ ડૉક્ટર જયપ્રકાશ સોની. આપ નેશન પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આપ આવ્યા. તો દર્શક મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે સંગઠન જેની સૌથી મોટી તાકાત છે એવી ભારતીય જનતા પાર્ટીના આ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે જે વાતો કરી છે એનાથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે આગામી દિવસોમાં ડંકાની ચોટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો સામાન્યમાં સામાન્ય કાર્યકર પણ 19 વોર્ડને ખૂંદી વળશે. એટલું જ નહીં, પરંતુ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓનો જે દુષ્પ્રચાર છે એને પણ એમની ઉપર પણ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે હવે પ્રજા ગુમરાહ થાય એમ નથી, કારણ કે છેલ્લા 30 વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસની રેખા ખેંચી છે એને આગામી દિવસોમાં, આવનારા 5 વર્ષોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન જ એને આગળ વધારશે અને શીર્ષસ્થ નેતૃત્વના સથવારે એ આગામી દિવસોમાં મિશન 76 પણ પરિપૂર્ણ થશે એવો પણ આશાવાદ એમણે વ્યક્ત કર્યો હતો. ત્યારે ડૉક્ટર સોની, આપે આ કાર્યક્રમમાં પધાર્યા એ માટે ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારા નેશન પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિમાં જોડાવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને શોના અપડેટ્સ માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ધન્યવાદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.